બંદર શહેર માંડવી ખાતે ભગવાન રામ અને ઘનશ્યામ મહારાજનો પ્રાગટ્ય દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। બંદર શહેર માંડવી ખાતે સ્વામિનારાયણના સંત કેપી સ્વામી સહિત સંતો તેમજ વિશ્વ હિન્દુ યુવા પરિષદ અને હિન્દુ યુવા સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો રેલીમાં જોડાયા હતા અને બીજી બાજુ પોલીસની કામગીરીને વધાવવાની સાથે સાથે પોલીસ દ્વારા લોહાર ચોકમાંથી રથયાત્રા ન કાઢવા દેવાતા રઘુવીરસિંહ જાડેજાએ પોલીસની એકતરફી કામગીરી પર આકરા પ્રહારો કરી અમુક કર્મચારીઓની કામગીરીથી અસંતુષ્ટતા વ્યક્ત કરી હતી અને અન્ય સમાજો દ્વારા ગમે ત્યાંથી જુલુસો કાઢે તેના પર કોઈ રોક નહીં, પરંતુ હિન્દુ સમાજને દબાવવાની કોશિશ થતી હોય તેવા પ્રહારો કર્યા હતા। गाई माताનું રક્ષણ કરનાર ધન્યવાદ છે કે દિલ્હીના તખત ઉપર વિરાજમાન અમારા ભાઈ શ્રી નરેન્દ્ર ભાઈને कोटि कोटि धन्यवाद। मैं कर्तव्य अपना करता हूँ, इसमें मुझे किसी का भय नहीं है। एक केस हो गया है और भी कर ले, हिंदू समाज का पुत्र हूँ, हिंदू समाज के लिए फांसी पर भी करूंगा। क्योंकि ये कार्य हिंदुत्व का है। अगर लव जिहाद पर बोलने से किसी की भावना आहत होती है तो मैं लव जिहाद पर बोलूंगा। अगर गौ हत्या पर बोलने से किसी की भावना आहत होती है तो मैं गौ हत्या पर बोलूंगा। कश्मीरी पंडितों को सरेआम 3.5 लाख कश्मीरी पंडितों को भगाया गया, उस पर अगर बोलने से कुछ लोगों को अच्छा नहीं लगता तो मैं बोलूंगा। अच्छा नहीं लगता तो उनकी दिक्कत है, मेरी नहीं, क्योंकि मैंने किसी धर्म और संप्रदाय को कभी टारगेट नहीं बनाया है। અને રાત્રિના સમયે 10:10 ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મદિવસ છે। આ નિમિત્તે માંડવી શહેરમાં અમારા જુવાન જે હિન્દુ મિત્ર મંડળ અને યુવક મિત્ર મંડળે જે સરસ મજાની એવી ભગવાનની નગર યાત્રા જાને શોભાયાત્રા કાઢી છે એ આપણા હિન્દુનું એક સંગઠનનું પ્રતીક છે અને દર વર્ષે આપણા કોઈ પણ સનાતન ધર્મના તહેવારો આવે ત્યારે મારા હિન્દુ ધર્મના જુવાન મિત્રોને મારો એક અનુરોધ છે કે આપણે આવી જ રીતે દરેક નગરયાત્રા ભગવાનની કાઢવી અને આપણી હિન્દુતાનું એકતાનું પ્રતીક આપણે ખરું કરવું, બસ એ જ ને મારી સૌની અભિલાષા। શ્રી કેપી સ્વામી બસંતગીરીજી અને સંતોનું બધા જ અમારી સાથે જોડાણા અને એમની પ્રેરણાથી આજે અમે આ આયોજન કર્યું હતું। જો આજે રામ અને ઘનશ્યામની પ્રથમવાર માંડવીમાંથી નગરયાત્રા નીકળી છે। આ નગરયાત્રા એ સૂચવે છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન હિન્દુ સમાજને એક કરવાનું કાર્ય કરી રહ્યું છે અને અહીંથી પણ રામ અને ઘનશ્યામને અમે એક સાથે લઈ અને હિન્દુ સમાજને અહીંથી સંદેશો આપીએ છીએ કે એક થઈ જાઓ, નાત જાત ભૂલી અને એક મજબૂત અને સંગઠિત સમાજનું રચના કરો, જેથી સમાજમાં જે પણ તકલીફો છે, ગૌહત્યા, લવ જિહાદ અને આપણી સાથે જે વિધર્મીઓ દ્વારા ચીટિંગો થઈ રહી છે એ બંધ થાય અને હિન્દુ સમાજ શક્તિશાળી બને, મજબૂત બને, ગૌ માતા સુરક્ષિત રહે, બેન બેટીઓ સુરક્ષિત રહે, એવા જ સંદેશ સાથે આજે અમે આ ગૌરવ યાત્રાની શરૂઆત કરી। અત્યારે મેં મારા ભાષણમાં પણ કીધું ને તમે નોટ કર્યું, આ શહેર છે જે માંડવી, એમાં ઈદની જે યાત્રા જુલુસ નીકળે છે ને એ આ જ શહેરમાંથી નીકળે છે ને આપણે જે જગ્યાએ ઊભા છીએ ને એ આઝાદ ચોકમાંથી નીકળે છે। અહીંયા હિન્દુ બાહુલ્ય છે પણ એનાથી હિન્દુને કોઈ તકલીફ નથી, પણ અહીંયાથી લોહાર ચોક છે, લોહાર ચોકમાં પણ હિન્દુઓ વસે છે, ત્યાં રામનું મંદિર છે, પણ ત્યાંથી હિન્દુઓને બાઇક રેલી કરવા દેવામાં આવતી નથી। આગળની અમે આના ઉપર આટલું લોહાર ચોકમાં આ ભારત દેશ છે, લોકતાંત્રિક દેશ છે, અહીંયા બધા જ રહેતા સમાજના બધા લોકોને જ્યાં પણ જઈ શકે છે, જ્યાં ત્યાં આવી જઈ શકે, તો પછી લોહાર ચોકમાં એવી કઈ તકલીફ છે? હિન્દુ ત્યાંથી રેલી રહીને નથી નીકળી શકતો। તલવાર આ
અમારા ધર્મનું પ્રતીક છે, બરાબર છે. તમે તાજિયાના જુલુસમાં પણ તલવારો જોતા. આજે અમારા એક બચ્ચાએ તલવાર લઈને નીકળ્યો, એને હાથમાંથી તલવાર ઘૂંટી લેવામાં આવી. હવે કોઈનો સહાર કરવા તલવાર નથી ઉપાડી, સ્વરક્ષણ માટે ઉપાડી છે. અને તલવાર એ અમારી ધર્મનું પ્રતીક છે. માં ભવાની પણ તલવારને કહેવાય છે. આ રીતે ભલે યુપીમાં યોગીજી આવી ગયા, પણ જેમ કેરાનામાંથી હિન્દુ પલાયન કરી રહ્યો છે, એમ સ્થિતિ માંડવીની પણ એવી છે. વિધર્મીઓના ત્રાસ કરતા જે ધર્મમાં રહી અને ત્રાસ આપી રહ્યા છે, એનો અમને વધારે ત્રાસ છે.